રહ્યા છે સીધા છીએ મોહિત પાસે। મોહિત, કચ્છમાં પણ ડ્રોન દેખાયો હોવાના સમાચાર મળી રહ્યા છે, શું પરિસ્થિતિ છે ત્યાં? ઝરણા, જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર સંધિ છે તે થઈના ગણતરીના કલાકોમાં જ પાકિસ્તાન છે તેમના દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન છે તે કરવામાં આવ્યું છે। કચ્છના હરામીનાળા વિસ્તારમાં એક ડ્રોન દેખાઈ હોવાની માહિતી છે તે મળી છે ને કેટલાક વિડીયોઝ છે તે પણ સામે આવ્યા છે। લખપત નજીકનો આ જે સિરક્રીક વિસ્તાર છે કે જે હરામીનાળા તરીકે ઓળખાય છે ત્યાં પાકિસ્તાનની નાપાક હરકત છે તે જોવા મળી છે। આ પ્રકારનો ડ્રોન દેખાતાની સાથે જ જે સુરક્ષા એજન્સી છે તે એલર્ટ મોડ પર અત્યારે થઈ ગઈ છે। સૌથી મોટા અને મહત્વના સમાચાર છે કે ભુજમાં લોકો દ્વારા સ્વયંભૂ રીતે અત્યારે બ્લેકઆઉટ છે તે જાહેર રાખવામાં આવ્યું છે અને તમામ લોકોએ પોતાના ઘરની લાઇટો છે તે બંધ કરી દીધી છે। આજે સાંજે 5 વાગે જ્યારે સીઝફાયરને લઈને જે મોટા સમાચાર સામે આવ્યા ત્યારે દરેક ભુજવાસી છે તે ગૌરવ અનુભવી રહ્યા હતા કે પાકિસ્તાન છે તે તેના ભારતના ઘૂંટણીએ પડી ગયું છે અને તેઓએ આ વાત છે તેને સ્વીકારી લીધી છે અને નાપાક હરકતો છે તે ચાલુ રાખે તો તેને જડબાતોડ જવાબ આપવો જોઈએ તેવું ભુજવાસીઓનું કહેવું હતું। પરંતુ જે પ્રકારની હરકત છે તે સામે આવી છે ને અત્યારે જે પ્રકારના જે ફૂટેજ સામે આવે છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાકિસ્તાન છે તેમના દ્વારા પોતાની નાપાક હરકતો છે તે ચાલુ રાખી છે અને હરામીનાળા નજીક આ ડ્રોન છે તે દેખાયું છે। હાલમાં સુરક્ષા એજન્સીઓ છે તે આ સમગ્ર મામલે તપાસ છે તે કરી રહી છે। આજની જો ગતિવિધિઓની વાત કરવામાં આવે તો સીઝફાયરનું એલાન થયું તે પહેલા તમામ પ્રકારની વહીવટી વિભાગ દ્વારા તૈયારીઓ છે તે કરી દેવામાં આવી હતી અને 2 દિવસ સુધી કમ્પ્લીટ બ્લેકઆઉટ છે તે ભુજ શહેર અને કચ્છ જિલ્લાને રાખવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો। પરંતુ સીઝફાયરના સમાચાર આવ્યા બાદ વહીવટી તંત્ર છે તેમના દ્વારા જે બ્લેકઆઉટને લઈને કેટલીક છૂટછાટો છે તે આપવામાં આવી હતી અને બ્લેકઆઉટ નહીં રહે તેવી જાહેરાત છે તે કરવામાં આવી હતી। પરંતુ હવે ફરી એકવાર નાપાક હરકતો છે તે સીમા પારથી થઈ રહી છે અને તેમાં કચ્છના સરહદી વિસ્તારમાં પણ આ પ્રકારની હરકત સામે આવતા જરૂરથી ભુજના લોકો છે અને કચ્છ જિલ્લાના લોકો છે તેમના દ્વારા સ્વયંભૂ બ્લેકઆઉટ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે અને આ સમગ્ર મામલે હવે સુરક્ષા એજન્સી છે તે વધુ સતર્ક બની છે। જી ચરણા। તો ડ્રોન દેખાતા એજન્સીઓ સતર્ક થઈ છે। કચ્છના હરામીનાળા પાસે દેખાયું છે ડ્રોન। નહીં સુધરે પાકિસ્તાન, કારણ કે યુદ્ધ વિરામ થયા બાદ પણ પાકિસ્તાન પર સરકારનો કોઈ કંટ્રોલ નહીં અને આર્મી નથી માની રહી શરીફ સરકારની વાત, કારણ કે આર્મી ઈચ્છે છે કે ભારત સાથે અથડામણ યથાવત રહે અને એટલે આર્મી સરકારના યુદ્ધ વિરામના નિર્ણયને વિરુદ્ધ જઈ રહી છે તેવું સૂત્રોનું કહેવું છે। આપને જણાવી દઈએ કે સામાન્ય રીતે કોઈ એક દેશમાં આર્મી હોય, પરંતુ પાકિસ્તાન એકમાત્ર દેશ છે કે જેમાં આર્મીનો એ દેશ છે। દેશની આર્મી નહીં, આર્મીનો દેશ, આમાં ફરક છે અને એટલા માટે સરકારનું પણ નથી માની રહી આર્મી કે સરકાર એવું કહી રહી છે કે યુદ્ધ વિરામ થાય તો આર્મીનું કહેવું છે કે નહીં થાય અને એટલા માટે આપ જુઓ તમામ પ્રભાવિત રાજ્યો જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, તમામ જગ્યાએ ડ્રોન જોવા મળી રહ્યા છે। તો પછી અમેરિકાએ જે અંદર મધ્યસ્થી કરી અને ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું કે પાકિસ્તાન માની ગયું છે તેનું શું? આ અમેરિકા પણ જોઈ રહ્યું છે કે પાકિસ્તાન ખરેખર સુધરે તેમ નથી। અહીંથી આર્મીની સત્તાને ઉખેડી દેવી પડે એટલા માટે, કારણ કે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્વીટ કરે છે, અમેરિકાના ડેપ્યુટી પ્રમુખ ટ્વીટ કરે છે, વિદેશ પ્રધાન કહે છે, વાત થઈ ગઈ છે બંને દેશો વચ્ચે, ભારત તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે અને કહેવાય છે કે યુદ્ધ વિરામ, પાકિસ્તાનના વિદેશ પ્રધાન પણ કહે છે અને છતાં એના 2 કલાક બાદ આ સ્થિતિ હોય એટલે આ દેશ ખરેખર નહીં સુધરે અને ખાસ તો તેની આર્મી નહીં સુધરે। એ આર્મીની કમર તોડવી ખૂબ જરૂરી છે અને આ વાતનું રિયલાઇઝેશન હવે અમેરિકાને પણ થતું હશે કે આ પાકિસ્તાન એ અન્ય દેશોની માફક નથી, ખરેખર જડમૂળમાં આતંકવાદ ઘૂસી ગયો છે અને આ આતંકવાદને ત્યાંથી જ ઉખાડી નાખવો પડે। એ સિવાય આ સ્થિતિ નહીં બદલાય। આપ જુઓ શ્રીનગરમાં 4 ડ્રોન તોડી પડાયા છે। જે જગ્યાએ અમે સર્કલ કરી રહ્યા છીએ ત્યાં આપ જુઓ જે લાઇટ થાય છે એ કોઈ તારા નથી, આ ડ્રોન જે પાકિસ્તાને મોકલ્યા છે 4 આપને શ્રેણીબદ્ધ દેખાતા હશે। આ 4 ડ્રોન જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરમાં દેખાયા છે। ઉધમપુર અખનૂર નજીક ડ્રોન હુમલો થયો છે। આપણી સાથે સંરક્ષણ નિષ્ણાત કેપ્ટન જયદેવ જોશી જોડાયા છે। જયદેવભાઈ, આપને એ સવાલ કે આ પાકિસ્તાન સુધરી નથી રહ્યું, આર્મી માનવા તૈયાર નથી કે સરકારે અત્યારે યુદ્ધ વિરામ કર્યું છે, આર્મી એ સરકારની ઉપર છે, ફરીને સાબિત થઈ રહ્યું છે। જયદેવભાઈ,
સવાલ એ છે કે યુદ્ધ વિરામની સરકાર હા પાડે છે, આર્મી ફરીને સાબિત કરી રહી છે કે સરકારનું એ દેશમાં નહીં ચાલે, આર્મી ભારત સાથે જંગ ઈચ્છે છે, આ પાકિસ્તાન ક્યારેય નહીં સુધરે. જી એક્ઝેક્ટલી અક્ષયજી, આપને જેટલો આક્રોશ અત્યારે ફીલ થઈ રહ્યો છે, આપ જેટલું વિચારી રહ્યા છો એટલો જ આક્રોશ અને એટલું જ દુઃખ અને એટલો જ ગુસ્સો મને પણ અત્યારે આવી રહ્યો છે. પણ આ સ્થિતિમાં રહેવાનું જે થોડી અમુક કલાકોમાં થયું એ બધું અજુગતું હતું અને અજુગતી વાતમાં જ કદાચ આ આવેગ, આ ગુસ્સો, આ આક્રોશને થોડી વાર માટે મેં હમણાં 5 મિનિટ પહેલા જયારે ખબર પડ્યા કે સીઝફાયરના ઉલ્લંઘન થયા ત્યારે મેં પોતાની જાતને જરા શાંત કરવાનો પ્રયત્ન એ રીતે કર્યો કે એક સમયનો આપણો ભાઈ પાકિસ્તાન, એક સમયનો આપણો મિત્ર પાકિસ્તાન, એક વાતમાં તો આપણો ભરોસો ના જ તોડે, અને એ વાત છે ભરોસો તોડવાની વાતમાં પાકિસ્તાન આપણો ભરોસો ક્યારેય ના તોડે. એટલે કે એ ભરોસો તોડવા માટે બનેલું છે. અને તમે એક બહુ સરસ ઓબ્ઝર્વેશન અક્ષયજી કીધું કે સાબિત થાય છે ફરીને કે આર્મી જે છે એ પાકિસ્તાન સરકારની ઉપર છે. બીજી પણ 2 વાતો કહી જો અક્ષયજી, કદાચ આવું હોઈ શકે, હજી સ્પેક્યુલેશન માટે આખી વાત ખુલ્લી છે. ગુજરાતીમાં આપણે કહીએ સોની કજીયો, પોતાના ફાયદા માટે સોની કજીયો કરવામાં આવે, 2 લોકો કજીયો કરે ને અંતે પોતાનો જ ફાયદો થાય તેવું કંઈક કરાવે. તો શું આવું કંઈક છે સરકાર અને પાકિસ્તાન સૈન્ય વચ્ચે? કદાચ નહીં, પણ આ વિચાર ચોક્કસ થાય. કદાચ નહીં એટલા માટે કે આ સૈનિક સગર્મુખ હથિયારો આમને સત્તા પલટા પણ કરાવે છે. બીજી એક થિયરી છે અક્ષયજી, જેમાં એમ કહેવાય ગુડ કોપ એન્ડ બેડ કોપ થિયરી. બિલકુલ. આરોપી પાસેથી બીજા પાસે કંઈ કઢાવ હોય તો કોઈ એક વ્યક્તિ સારું વર્તન કરે, ઠાવકું બોલે, સરકાર જેવી વાતો કરે, શાંતિની વાતો કરે, અને બીજું સૈન્ય બીજી બાજુ ગરમાગરમીની વાતો કરે. તો મે બી અત્યારે આઈ વુડ જસ્ટ લીવ ઇટ એટ ધીસ પ્લેસ અક્ષયજી. પણ પાકિસ્તાને આપણો એ વાતમાં ભરોસો સાચવ્યો છે કે તે ભરોસો કરવાને લાયક નથી. પણ એક વાત ચોક્કસ છે સર કે જે પ્રકારે આપ જુઓ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્વીટ કરી દે છે, ડેપ્યુટી પ્રેસિડેન્ટ કરે છે, ત્યારબાદ વિદેશ પ્રધાન કરે છે, આ બધા લોકો કહે છે કે પાકિસ્તાન સાથે વાત થઈ છે, ભારત તરફ સહેમત થાય છે. પાકિસ્તાન તરફથી જ્યારે આ પ્રકારની હરકત કરવામાં આવે તો અમેરિકાને પણ આ સમજવું પડે કે આ પાકિસ્તાન ખરેખર અન્ય દેશો જેવું નથી, આ નાપાક હરકતો કરે છે અને અહીં આતંક આ જ પ્રકારે ચાલે છે. એક્ઝેક્ટલી એ સમજવું પડે ને અમેરિકાએ હવે અંતર્મંથન કરવાની જરૂર છે. કદાચ થોડું અજીબ અને આકરું લાગશે, પણ મિસ્ટર નો ઇટ ઓલ એવું કહેવાય છે કે એવો વ્યક્તિ જે પોતે એમ માને કે મને બધી ખબર પડે છે, મિસ્ટર નો ઇટ ઓલ ટ્રમ્પે સમજવાની જરૂર છે કે ભાઈ આપણા પત્તા એના પર લગાવાય, આપણો દાવ એ ઘોડા પર લગાવાય જે જીતનો ઘોડો હોય, જેના પર ભરોસો હોય. પાકિસ્તાન ઉપર દાવ લગાવીને આપ જીતશો એવી ભૂલ ના કરાય. તો મારો સવાલ એ છે કે તો પછી આનો ઉપાય શું, આનો ઉકેલ શું? બહુ જ મેચ્યોરિટી સાથે અને યુદ્ધના ઉન્માદ વગર, અને બીજી કોઈ વાત નહીં અક્ષયજી. છેલ્લા ઘણા દિવસથી જે હું વાત કરતો રહ્યો છું એ કહેતા, ભારતનો દુશ્મન પાકિસ્તાન નથી. આ થોડું પેરાડોક્સ લાગશે કદાચ, પણ ભારતનો દુશ્મન પાકિસ્તાન માત્ર નથી. પાકિસ્તાનની અંદર દરેક વ્યક્તિ, કદાચ એ સ્ત્રી અને બાળક પણ હોય તો પણ વાંધો નથી, અને એટલે હું પેરાડોક્સ કહું છું, કદાચ વિરોધાભાસ લાગે, પણ પાકિસ્તાન અને પાકિસ્તાની દુશ્મન નથી. દરેક પાકિસ્તાની જેની અંદર આતંકી વિચારધારા છે ને એ આપણું દુશ્મન છે. અને એટલે એનું સોલ્યુશન આતંકી વિચારધારાને ખતમ કરવું છે. અને તેના માટે રાતોરાત પાકિસ્તાનનો સફાયો થાય નહીં, એ આપણે સ્વીકારવું પડે. લાંબા ગાળાની લડાઈ માટે તૈયાર રહેવું પડે. પાક અધિકૃત કાશ્મીરમાં કમસે કમ, અને અમે આપણી ચેનલમાં ઘણી બધી વખત આપણી ચેનલમાં કીધું છે અક્ષયજી, કમસે કમ પાક અધિકૃત કાશ્મીરના એ થાણાઓ જેના ઉપર આપણે અટેક કર્યો ત્યાં પગ જમાવીને આપણી ચોકીઓ સ્થાપીને બેસવું પડે. નેક્સ્ટ સ્ટેપમાં LOC, એ પછી બહુ લાંબા ગાળાની લડાઈ લડીને આતંકવાદનો ખાત્મો, એ આનો ઈલાજ હોવો જોઈએ. બહુ મેચ્યોરિટી સાથે અક્ષયજી.